જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી એવા આખા બટેટાના ભરેલા ભજીયા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે 700 ગ્રામ જેટલા નાના બટેટાને છાલ કાઢીને લીધા છે અને કુકરમાં મીઠું અને પાણી નાખીને આપણે એને 50% જેટલા બાફવાના છે. હવે એક પેનમાં થોડા સિંગ દાણા, 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી, 5-6 કાશ્મીરી લાલ મરચાં અને થોડી ટોપરાની સ્લાઇસ લઈ એને આપણે ડ્રાય રોસ્ટ કરશું. આ બધી સામગ્રીને આમાંથી સુગંધ આવે ત્યાં સુધી 2-3 મિનિટ શેકી લેશું. હવે બધું શેકાઈ ગયું છે, તેને એક વાસણમાં કાઢી અને ઠંડુ થવા દેશું. હવે એક વાસણમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ, 1 કપ ચણાનો લોટ, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મીઠું, થોડી હિંગ અને જરૂર મુજબ પાણી લેશું. પછી વિસ્કરથી હલાવતા જઈ અને જેમ જેમ જરૂર પડે એમ થોડું થોડું પાણી લઈ અને વડાનું બેટર તૈયાર કરી લેશું. મને આમાં બેટર થોડુંક ઓછું લાગે છે એટલે ફરી પાછો અડધો કપ ચણાનો લોટ નાખું છું. ફરી પાછું આપણે એમાં થોડુંક પાણી નાખશું અને વિસ્કરથી આમાં ગાંઠા ન રહે એવી રીતે એક સ્મૂથ બેટર તૈયાર કરશું. આ બેટર આપણે થોડુંક જાડું રાખવાનું છે. હવે આ બાજુ આપણા મસાલા પણ ઠંડા થઈ ગયા છે, તો એને એક મિક્સર જારમાં નાખી થોડી લસણની કળીઓ નાખી અને ક્રશ કરી લેશું. હવે આપણે આ મસાલાને એક વાસણમાં કાઢી લેશું. પછી એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચોવી અને બધું સારી રીતે મિક્સ કરી દેશું. આ મસાલો મેં વડાપાવની જે સૂકી ચટણી હોય છે એવો ચટપટો બનાવ્યો છે. હવે આપણા બટેટા બફાઈ ગયા છે, તો એને કુકરમાંથી એક વાસણમાં બહાર કાઢી લેશું. હવે આપણે બટેટાને હથેળીમાં લઈ ચમચીનો જે પાછળનો ધારવાળો ભાગ હોય છે એ અંદર ખૂંટાડીને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવી અને વધારાનો પૂરણનો ભાગ બધો બહાર કાઢી લેવાનો છે અને બટેટામાં ખાડો કરવાનો છે. આવી રીતે હવે આવી રીતે બધા બટેટામાં ચમચીથી ખાડા કરી લેશું. હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એ બટેટામાં ભરશું, પણ બટેટું તૂટે નહીં એ મસાલો ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે બટેટા બાફીને લીધા છે. હવે તમે જુઓ, આવી રીતે બટેટામાં થોડો થોડો મસાલો નાખશું અને પછી આંગળીથી દબાવશું એટલે બટેટામાં મસાલો છેક સુધી પહોંચી જશે અને આવી રીતે છેક આખું બટેટું ભરી લેવાનું છે. હજુ તમને બીજું બટાટું પણ મસાલો ભરીને બતાવી દઉં છું. આવી જ રીતે બધા બટેટા મસાલો ભરીને તૈયાર કરી લઉં છું.
હવે આપણું બેટર સેટ થઈ ગયું છે, તો એમાં છેલ્લે થોડોક ખાવાનો સોડા નાખી અને હલાવી લેશું. મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે બટેટાને બેટરમાં બોળીને ચમચીથી એક એક વડું આપણે તેલમાં નાખતા જઈશું અને થોડીક વાર એને આમ તળાવવા દઈશું. પછી ધીમે રહીને એને ફેરવશું અને પાછું થોડી વાર તળાવવા દેશું. અને હા, જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો, જેથી કરીને મારી નવી વાનગીના નોટિફિકેશન તમને પહેલાં મળતા રહે. હવે વડા તૈયાર થઈ ગયા છે, તો એને બહાર કાઢી લેશું અને આવી જ રીતે બધા વડા તળી લેશું. તો તૈયાર છે આપણા આખા બટેટાના ભરેલા ભજીયા. ફરી મળીએ એક નવી વાનગી સાથે.